ઘર બ્રેક બ્રેક લાગી ગઈ એટલે હું વિડીયો કન્ટિન્યુ ચાલુ જ રહે. તમને મજા આવે તો જોજો ને, આપણે કઈ જરૂર છે જ નહીં. તમે ના જોવો તો આપણે બાકી વિડીયો તો મેકા આવે છે. બધામાં જવાના, બધામાં વિડીયો જવાના, યુટ્યુબમાં જવાનો, ઇન્સ્ટાગ્રામમાં જવાનો અને ફેસબુકમાં જવાનો. એકચ્યુઅલી ઘણા ખહુલિયા મહેનત કરે છે પણ માતાજી સુખી રાખે એમને. જોયો જોયો ડાયલોગ વિજયભાઈનો જોયો. તમને મજા આવે તો લાઈક કમેન્ટ શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ તો ભૂલતા જ નહીં મારી દેવી. સબસ્ક્રાઇબ તો પહેલા કરજો, પછી તમને મજા આવે તો લાઈક કરજો. મને સર લાભ લેવા તો આવી જાય. અને હવે ભાઈ થાકી ગયા છે ને લાભ લેવાનું કહે છે આપણે, એટલે હાંકતા આવડતે નહીં તો કદાચ ટાયર બાય તૂટી જાય તો મને કહેતા નહીં. હા ભાઈ જીવાભાઈની દુકાન છે ને આ બધે આમાં રોડ છે, વાહન બાહન આવતું નથી કાંઈ. અને આ ભાઈ થાકી ગયા છે ને પાછા ચાલુ કરવાનું હવે 2 મિનિટ પછી ચાલુ થાય. તમે ગઈ જોઈ શકો છો રેકડી કેસી હલ રહી देखो देखो. अब कितनी देर ये खड़ा रहेगा मुझे पता नहीं. आज तू जा गएगा अब मेरी बारी आई है, मैं जाता हूँ और ये साला बैठता और तू ड्राइविंग कई करी. आ મને હું દીધું चालू है. मेरा कैमरा चालू है, एक मारेगा एक मारेगा. हेलो भाई હું જાઉં છું, એક લઈને આયા એ તો કहाँ गए? બોલે નહીં કઈ. આ મામા મામા આ બાજુ આ બાજુ અબ્બા જબ્બા ડબ્બા આને દે ધીરે ધીરે. गाइस आज जिंदगी में पहली बार रेकड़ी हाकू છું. વાટકા વાટકા જાય તો મમ્મી કહેતા નહીં જોજે જો ડાક્યા. ગાइस આજી ભાગે ગાइस. એ ઉપર ઉપર હું બેહી જાઉં. હા તમે જોઈ શકો છો મને રેકડી આવડતી ને ફટકા ફટકા લાગે બાગે. ધીરે ધીરે આમ આમ રાખ જરીક. હા ક્યાં આ બાજુ આ ફોર વ્હીલ આવે જોજે તું. ભાઈ બેઠા છે આ આગળ ડાયરેક્ટ જોઈ શકો છો હું રેકડી હાકું. ઈ નહીં મસાલો દઈ તો આગળ ડાયરેક્ટ મારું એક્સિડન્ટ થાય હો. એટલે તો હવે આમ 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 ગોઠ મારી ગયા તારો બાપ. ડંગડું આમ આ બધું રાખ. આ મહિલા બાજુ ભટકાય. કાપી નાખો વિડીયો. ના 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 એ આમ 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 તું જરીક આ ધ્યાન દઈ નાખ. આઈ ના જોવાનું હોય તારા આગળ. देखो गाइस गाड़ी आकर मतलब रेकड़ी आकर આ બાજુ રાખ જરીક રોડ બાજુ. હા રેકડી આકતા મને આવડતી નથી. મેં રેકડી ચાલુ કરી છે અને હવે 2 કિલોમીટર આગું છે અમારું ગામ અને ફટકાઈ ગયું. ओ भाई ये क्या हुआ? हे प्रभु हे जगन्नाथ के बिना ये क्या हुआ? हमारा गांव सब भूल गया. ए आम आम ये भटका ए छोड़ा हमें से गाय. आ बाजू रख दिया तू यार. ए अड़ी गई तू यार हाईवे ऊपर तो लगभग मैंने फेल कर नाखी. कौन चलाई मन तो ये कौन से आज तो करे. તું યાર આગળ જો. એ આમ આમ અડેરી એલા ભાઈ તું આમ પુલે કે નાખી ની ક્યાંક. એલા તે પણ કઈ રહ્યો એલા પણ આમ ડાકુ ઉપર પર મને આવવા દે. તારા તને ડ્રાઇવિંગ નથી આવડતું ભાઈ બરાબર. નીકળી થાય ભાઈ થંભો આડો આવે ફટકાય નહીં ક્યાંક ભાઈ. વિડીયો ચાલુ જ છે પણ તું યાર આગળ જો ને યાર. તારે આ વિડીયો ને ધ્યાન દેવા હું ધ્યાન દઉં છું. આમ રાખ જરીક. આ બાજુ રાખ તો ફટકારી. આ હાઈવે આવ્યો હરખી ધીરે ધીરે એક્સિડન્ટ થઈ જાય ના કરે એમાં. આપણે આગળ આનું લાયસન્સ નથી તને ખબર છે ને. આ બાજુ રાખ અડેરી. હાલો ગાઈસ હવે તમે લાઈક કમેન્ટ શેર કરજો અને હવે અને બાપા નદી આવી. આ બાજુ રાખ. એ બોકડા એ આ બાજુ રાખ કે ગરી ગીલા માં શોધી નહીં. ઉપર રાખા 4 વ્હીલ આવે તારો બાપા. આ બાજુ મામર તું ભટકાડવાનો છો. ઓય ઉપર અડી ગઈ. આ મામર તને ઉપર તને નથી આવડતી. જાને માં શોધતો તું માં શોધી નાખવાનો.
મને આવવા દે હાલ 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 તું પત્તર સુધી કરીને આ વાતી આવી હું નાખી કારો રંડવારા પેલા હાકા હોતું ન શકાય ઉપર હું બેસી જાઉં જો કી જો ડ્રાઇવિંગ બદલી ગઈ છે તમે જોવો છો આવા દે મોરે મોરો ઓલાન કે આવા દે ઓહો બાપા બાપુ તમે જોઈ શકો છો બધે વાહનો આમથી આમ જાય રહ્યા આ રેકડી કી આ રેકડી કી માલી અમે જાણી છીએ એ ટાયર બે વાંકા છે એટલે અમે વાંકા થઈ ગયા હવે હકે હવે મગજ ફૂટવા જેવી એમાં મરી જવાના કે જીવાના કેમ કે પુલ નીચે જાય તો મરી જવાના મને ખબર છે તો મિત્રો જોઈ શકો તમે અમાર રાણા કંડોળાની હતી તમે જોઈ શકો છો નદી બગા દેખાય ને કેમ કે અમે તમને નથી દેખાય તમને ક્યાંથી દેખાય અંધારાના કરી ગયા હે અંધારા કરી ગયા હે હે પ્રભુ અને આ ભાઈને ડ્રાઇવિંગ આવડતું નથી અમે ટ્રેક્ટર આવે છે પણ જાવ તો મોરે મોરો ઉડે તો જ હા એ હા હા તમે જોઈ શકો છો આપણે ટ્રેક્ટર વ્યક્તો જાય છે અને અમે બધા હવે રેકડી લઈને જાય છે નો દેખાતું હોત અને બાપા સીતારામના ઓટા પહોંચી ગયા અને હવે ધીરે ધીરે તળ નીચે ઉતરવાનું થશે નો દેખાતું હોય તો ઝૂમ કરીને જોઈ લેજો ઉડે તો જા તમે એક ફેરા મારો વિડીયો જોઈશો ને જોઈ લેશો ને તો પછી તમને મજા જ એવા રાખશે કેમ કે અમે મજા લેતા જ નથી તમને જ મજા લેવડાવી એટલે તમે બધા વિડીયો જોતા રહેજો ઉડે તો જાઓ વિજયભાઈ કે ઉડે તો જ હા તો ઉડશે જ અને શકલા કોઈ દી બાદ નહીં બને શકલા કોઈ દી બાદ બનવાના નથી અમે તો હાવ નહીં બનશું તમને એમ થાય કે અરે આ ડાયલોગ મારે તો એ જ બાદ બની ગયા ના 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 એ નહીં એ બીજા અમે તો ભાઈ અમુક ખહુરિયા મહેનત કરે છે પણ માતાજી સુખી રાખે એમને પણ જોયું? શકલા કોઈ દી બાદ ન બને હા હા ભાઈ વિજયભાઈ નો ડાયલોગ ના ના હવે એટલો તો આમાં ભાઈ ભલે અમારે ડેલામાં કરી જાય એ અમારા એ આપણે જાણીતું એ ધીરે ધીરે મોટર હાકો ટીડા ભાઈ ધીરે ધીરે મોટર હાકો રે આ બાજુ હાકો આ એક રોદો છે એટલે ધીરે ધીરે અને અમારા ગામમાં પાણી એટલું વધી ગયું ને તે સરકારે એમ જ કહે તમે પાણી ઢોરો કેમ કે અહીંયા અમારે પાણી બધું ફ્રી જ આવે અને અમારા અહીંયા બધા નકટી ને એવા પાણી ઢોયલા જ રાખી દે બધા જો આમાં ખાડા ભરાઈ ગયા દીવી આમાં અમે શું કરીએ ઓ માય ગોડ વી લસો હો ગયા હવે તમને દેખાશે નહીં મારું મોઢું અને તમે મારો અવાજ સાંભળવા લાગી ગયો હવે અમારું ગામ આવી ગયું છે કેમ કે તમે બધા જાણો જ છો કે અમે ગામમાં કરી ગયા પછી ત્યાં અવાજ ધીરો થઈ જાય કેમ કે કૂતરામાં દોડશે જો આ જાય કૂતરા છે અમને ખબર છે ગાઈસ આ તો ટાયર નહીં કરવાનો હતું તો પછી કે હું ઠકડોમાં નીકળી ગયો મારી જાન બચી ગઈ મરતા મરતા બચશે ऊपर वाले ने हाथ पकड़ लिया मेरा और मैं बच गया वरना ये टायर निकल जाता तो मैं रेडी हो जाता તમે જોઈ શકો હવે આપણા રેકડી બેવાન થતું નથી કેમ કે આ રાખો હવે મન થઈને નાખે છે રેકડી ખાડામાં નાખે વાય નાખે એટલે હવે આમાં ભરવા ના કરાય આ અમારા ખાડા તમને કહેતો ને પાણી પાણી એ બધા આ પાણી દેખાડો માંગતો હતો કેમ કે લાઈટ આવી એટલે દેખાડવું હવે મારું મોઢું દેખાય નહીં પાછું અંધારો આવી ગયા અમારે નિશાળ આવી ગયું ના પાછી રેકડી અમે લઈને જાય છીએ ક્યાં પૂછશે ને એ તમને પોતે બધું કહે ઓહો ગાઈસ તમે જોઈ શકો છો હવે તમને એવું નથી લાગતું કે અમે અહીંયા ઘેર પોતવા આવી ગયા ને હવે વિડીયો બંધ કરવાનું થાય गाइस आज 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 यहीं पे रुकता है वीडियो और ऐसे वीडियो देखना चाहते हैं तो आप हमारे चैनल को सब्सक्राइब करो बेल आइकन दबा दिए तो हम ऐसे वीडियो रोज डालेंगे और हमारा वीडियो वायरल होना चाहिए નો દેખાય તો ઝૂમ કરી લેજો ઉડે તો જાઓ એ હો આમાં જો આગળ બત્તી આવે છે અને અમારા મોટા દેખાશે અને પછી તમે જોજો અમારા રેગડી એક મોટા કેવા થઈ ગયા છે જો ભગાડી સેલ્ફી લઈ જો હવે દેખાણો ચોથા ગેરમાં જવા દીધી ને હવે પાંચમા ગેર પાડશે ને પછી આ તળ ચડશે જુઓ તમે તમારે જુઓ હા ભાઈ વિજયભાઈનું ઘર છે
હવે તળ આવ્યું એટલે થોડુંક હેલ્પ થઈ ગયા ભાઈ. હેલ્પ શું છે? રોકાથી રામ ના બજાય એ વખા તો રેવું હોય. તો ગાઈસ અહીંયા પૂગ્યા તો કાયદેસર રેકડી પકડી જશે જા પાછી હોશ ફાટી રહી છે. ગાય ના બોલે આમાં હવે એટલો વિડીયો કટ કરો. હા વાંધો નહીં ગાય છે એટલું તો એડજસ્ટ કરી લેજો. અમે એટલો વિડીયો અમે કાપી નાખ્યો. તમે બાકી વિડીયો જોતા રહેજો. અમે કરાવી દઈશું. હવે અમે વિડીયો સમાપ્ત કરીશું.